હેલો મિત્રો, ખેડૂતની આપણી ચેનલ કે ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણે આ ચેનલમાં આજે વાત કરીશું ગુજરાતના જે ખેડૂતને ઉપયોગી નીવડે એવા સમાચારની। તો આ ચેનલ સાથે તમે નવા છો તો જોડાઈને સબસ્ક્રાઇબ કરી દો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, જો સુઝાવ હોય તો કમેન્ટ પણ કરી દેજો। તો આજે આપણે જોઈશું પૂરા ગુજરાતના ખેડૂતને ઉપયોગી નીવડે એવા બધા સમાચારની તોડીઓને ચાલુ કરીશું। સૌપ્રથમ ગુજરાતના ખરીફ પાકોની વાવણી 96% પૂર્ણ થઈ ગઈ છે। એડાનું વાવેતર 13% વધ્યું છે। કઠોળ પાકના વાવેતરના 10 વર્ષની તુલનાએ 12%નો વધારો જોવા મળ્યો હતો। નવી વાત કરીએ તો ખેડૂત મિત્રો, સાઉથ કોરિયાને સફેદ તલનું 11,000 ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે। આ ટેન્ડર આપણા હાથમાં આવવાની પૂરી સંભાવના એ માટે છે કે કારણ કે પાકિસ્તાનમાં ભારે વરસાદથી નુકસાનની સંભાવનાઓને ભારતને આ ઓર્ડર મળી શકે એવી સંભાવના વધી ગઈ છે। ગુજરાતમાં ભારે વરસાદ પડે તો મગ અડદમાં માઠી અસર થઈ શકે છે। રાજ્યમાં ચાલુ ખરીફમાં અડદનું જે વાવેતર છે એ ઘટીને 77,400 હેક્ટર અને મગ પણ થોડુંક ઘટીને 47,400 હેક્ટર થયું હતું। વરસાદ હજી પણ વેરી ન બને તો મગ અને અડદમાં વાવેતરમાં ઉત્પાદન વધી શકે છે। વાત કરીશું વરિયાળીની આવકો વધવા સામે સામાન્ય વધઘટે બજાર સ્થિર ટકેલ હતી। એકદમ સારી ક્વોલિટીની વરિયાળીમાં ભાવ સુધીને નબળી ક્વોલિટીની ભાવ થોડોક વધારો જોવા મળ્યો હતો। ઘઉંની બજારમાં પગાર તારીખોની ધરાકી આવશે તો બજારમાં સુધારો આવશે। ઘઉંની બજારમાં સરકારી નિર્ણય ઉપર પણ સમગ્ર બજારની બારીક નજર છે। ચોમાસુ જોવામાં વાવેતરમાં 42%નો ઘટાડો જોવા મળ્યો હતો। બાજરામાં પણ વાવેતરમાં માત્ર 3%નો જ વધારો જોવા મળ્યો। લસણની વાત કરીએ તો લસણની બજારમાં આવકમાં વધારો ફરી અટક્યો છે અને ભાવ સ્થિર રહ્યા હતા। લસણની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર પણ નજર બનેલી રહેશે। ખેડૂત મિત્રો, સરકાર પાસે જે આધુનિકીકરણથી લઈને સેટેલાઇટ સર્વેની માંડીને ખેડૂતના રેવન્યુ રેકેટની તમામ માહિતી ઉપલબ્ધ છે। તેમ છતાં મગફળીના ટેકાની ઓનલાઈન નોંધણીમાં પ્રથમ દિવસે ધાંધિયા જોવા માટે મળ્યા હતા અને ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા। વાત કરીશું હવામાન સમાચારમાં તો આગામી 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીની શક્યતા છે। સાવધાન રહી આવી રહ્યો છે વરસાદ। એક નવો રાઉન્ડ પણ હજી જઈ રહ્યો છે તો ખેડૂતે પોતાનું કામકાજ નિપટાવવા। કરીશું કપાસની તો કપાસની ડ્યુટી ફ્રી આયાત ખેડૂતને કમરતોડ ફટકો પડશે। 2024માં કપાસનો ભાવ 1400 થી 1500 હતો। આજે દશકા પછી પણ એક જ ભાવ 1500 ની નીચે સરકી ગયો હતો। ગુજરાતના તેના કારણે અનેક ખેડૂતો જે શ્રીફળનું વાવેતર કરીને બહુ શ્રીમંત બન્યા। રાજ્યમાં છેલ્લા એક દશકમાંથી નાળિયેરીની વાવેતર વિસ્તાર 5,746 હેક્ટર વધ્યો છે। લીલા નાળિયેરનું શ્રીફળનું વાર્ષિક ઉત્પાદન 26 કરોડ યુનિટથી પણ વધુ રહ્યું હતું। ગુજરાતમાં વાત કરીએ તો નાળિયેરના જે ઉત્પાદનની શક્યતા છે એ પણ પુષ્કળ રહેલી છે। નાણાકીય સહાયની નાળિયેરી ઉત્પાદનમાં હજી પણ વેગ મળી શકે છે। ઉનાળામાં જે નાળિયેરની માંગ છે એ સૌથી વધારે રહે છે, જ્યારે નાળિયેરના મૂલ્યવર્ધન થકી મબલક પાક આપણા ખેડૂતો ગુજરાતના મેળવી શકે છે। બીજી વાત કરીશું કપાસની તો કપાસમાં જે 11% ડ્યુટી જે ભારતમાં આયાત પર લગાવવામાં આવી હતી એ સરકારે નાબૂદ કરી છે। એની અસર પણ કપાસ પકવતા ખેડૂતો પર થઈ શકે છે અને કપાસના ભાવ હજી પણ નીચે આવી શકે છે। મિત્રો, સમાચારમાં આટલું। જો પણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી અમને જણાવી શકો છો। નવા છો તો સમય સબસ્ક્રાઇબ કરી લો। ધન્યવાદ।